શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો, ધર્મજ્ઞાનમમાં આપનું સ્વાગત છે. અંકોના આધારે ભવિષ્ય ફળકથન. પ્રાચીન સમયમાં ઋષિઓએ તથા ભવિષ્યવેત્તાઓએ અને તત્વદ્રષ્ટાઓએ અંકોના મહત્વને સ્વીકાર્યું છે. એટલું જ નહીં, લોક કલ્યાણ અર્થે અન્ય શાસ્ત્રો સાથે સંયોજન પણ કર્યું છે. અંકોનું આર્ય શાસ્ત્રોમાં અત્યંત મહત્વ રહ્યું છે. જીવનમાં સફળતા તથા પ્રગતિ માટે અંકો વિશે જાણવું જરૂરી છે. સાનુકૂળ અંકો સફળતા આપે છે, તો વિષમ અથવા પ્રતિકૂળ અંકો એ વિનાશ અને વિફલતા અપાવે છે. આપણો ઇષ્ટ અંક જાણવાથી આપણા દૈનિક કાર્યો, ભાવિ જીવનનું પણ સફળતાપૂર્વકનું આયોજન કરી શકીએ છીએ. વ્યવસાયની પસંદગી, વ્યક્તિગત સંબંધો, ભાવિ સાથીની પસંદગી વગેરેમાં એક સહાયક થાય છે. સંસારમાં પ્રતિપળ આકાર લેતી ઘટનાઓનો પ્રભાવ આપણા જીવન પર કેવો પડશે એ જો અંકોનું શાસ્ત્ર જાણીએ તો સરળતાથી એ જાણી શકીએ છીએ. અંકોમાં આપણે જોઈએ તો વ્યક્તિની જન્મ તારીખ, જીવનમાં મહત્ત્વની મળેલી સિદ્ધિની તારીખ, સંતાનોની જન્મની તારીખો, એટલું જ નહીં પરંતુ ઘરનો નંબર, ગાડીનો નંબર, ટેલિફોન નંબર, આ બધા અંકોની પ્રત્યક્ષ કે પરોક્ષ અસર વ્યક્તિના કાર્યોમાં કે અન્ય ઘટનાઓમાં અવશ્ય પડે છે. અંકોનું સ્થિર તથા શાંત ચિત્તે અવલોકન અને અધ્યયન કરવાથી અભ્યાસીને આનંદ આપે એવા સત્યો જણાશે. ત્યારે ખરેખર તાત્વિક અનુભવ તમને અહીંયા થશે. અંકોએ પણ ભવિષ્ય કથનનું એક સરળ, સચોટ અને સાત્વિક તથા સત્યથી રક્ષાયેલું સાધન છે. શૂન્ય એ સર્વ અંકોનો મૂળ આધાર છે. આપણા અન્ય શાસ્ત્રોમાં પણ શૂન્યની મહત્તાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. કોઈ પણ અંકમાં શૂન્યનું 10 ગણું મૂલ્ય વધારે છે. અંકશાસ્ત્રમાં પ્રથમ 9 નંબરોની ઘણી મહત્તા છે. 9 પછીના અંકો ઉમેરવાથી થયેલા અંકો છે. ભવિષ્ય ફળકથનમાં એમનું મૂળ અંકમાં પરિવર્તન કરવું પડે છે. કેલેન્ડરમાં એક મહિનાની વધુમાં વધુ 31 તારીખ હોય છે, એટલે એમના મૂળ અંક શોધવા સરળ પડે છે. 1 થી 9 તો મૂળ અંક છે જ, પરંતુ 10નો મૂળ અંક 1 થશે, 11નો મૂળ અંક 2 થશે. આમ જન્મ તારીખનો સરવાળો કરતાં જે આવે તે અહીં મૂળ અંક તરીકે જોવા. આ મૂળ અંકને આધારે વ્યક્તિનો સ્વભાવ, કાર્ય અને અન્ય વિશેષતાઓ નક્કી થાય છે. મૂળ અંક 5. કોઈપણ માસની 5મી, 14મી તથા 23 તારીખે જન્મેલી વ્યક્તિઓ મૂળ અંક 5ના ધારકો બને છે. આ અંકના ધારકો અત્યંત બુદ્ધિમાન તથા વિચારવંત હોય છે. એમનું આયોજન તર્કબદ્ધ હોય છે તથા કાર્ય પરિશ્રમ યુક્ત હોય છે. તેઓ ઉચ્ચ પ્રતિભા ધરાવતા હોય છે તથા વિરોધીઓ પાસેથી પણ પોતાની ચાતુર્યતાથી કાર્ય કરવાની સિદ્ધિ એમની પાસે હોય છે. આ અંકનો અધિપતિ બુધ છે, એટલે મૂળ અંક 5ના ધારકોએ અધિપતિ ગ્રહ છે. બુદ્ધિનો વિચાર, વાણી અને વિવેકનો સ્વામી છે, એટલે સ્વાભાવિક રીતે જ આ અંકના ધારકોનો તેમાં સમાવેશ થાય છે. બુધ એ વિલાસ, વિહાર અને વિનોદના ગુણોનો ધારક છે, એટલે મૂળ અંક 5ના ધારકોને પોતાની વિદ્વતાને વિનોદ અને વિલાસ તેમજ વિહારે રંગબેરંગી, અત્યંત ઉલ્લાસમય તથા આનંદી બનાવે છે. એમના મનોહર વ્યક્તિત્વ, વિદ્વતા અને વિનોદની છાયામાં અનેક આનંદ અને આશ્રય મેળવે છે. સામાન્ય રીતે આવા ધારકો સતત કાર્યરત હોય છે અને સમયનું મૂલ્ય તેઓ બરાબર સમજે છે. મૂળ અંક 5ના ધારકોને જ્યોતિષ, ગ્રહમંડળ તથા અવકાશી તત્વોના રહસ્ય ઉકેલવામાં રસ હોય છે, છતાં તેઓ વ્યવહારિક હોય છે. તેમને વ્યાપાર, વાણિજ્ય તથા અર્થપ્રાપ્તિમાં ઊંડો રસ હોય છે અને તેમાં એ સંપૂર્ણ સફળતા પણ મેળવે છે. મૂળ અંક 5ના ધારકો માટે ગ્રહણનો સમય કાર્યમાં અવરોધક અને અશુભ ગણાય છે. આ સમયમાં તેમના ભૂમિ તથા મકાન સંબંધી વ્યવહારોમાં સફળતા મળતી નથી. તે આ સમયમાં વ્યાધિ તથા અશક્તિથી પીડાય છે. મે, ડિસેમ્બર તથા સપ્ટેમ્બરનો સમય તેમના માટે સાધારણ હોય છે. મૂળ અંક 5ના ધારકો માટે 21મી મેથી 20 જૂન તથા 21 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર સુધીનો સમય ઉત્તમ હોય છે. તેમાં આરંભેલા કાર્યો તેમને સંપૂર્ણ સફળતા આપે છે. ધન તથા યશની પ્રાપ્તિ થાય છે. આ ધારકો માટે દરેક મહિનાની 5મી, 14મી અને 23 તારીખો કાર્ય માટે ઉત્તમ ગણાય છે. આમાં મહત્ત્વની મુલાકાતો, વ્યાપાર, મંત્રણાઓ સંપૂર્ણ સફળ થાય છે. આ ધારકો માટે
બુધ, સોમ અને શુક્ર ઉત્તમ વાર છે. આ ધારકો માટે આછો લીલો રંગ શુભ ગણાય છે. આ રંગની ઘરમાં સજાવટ કે આભૂષણ, અલંકાર કે વસ્ત્ર પણ એમના જીવનમાં શુભ તત્વથી પ્રેરિત કરે છે. મૂળ અંક 5ના ધારકો માટે પન્ના એ શુભ ગ્રહનંગ છે. સુવર્ણ તથા પ્લેટિનમમાં જડાવી શુદ્ધ, દોષરહિત અને જ્યોતિષીની પરામર્શ લઈને એ પન્નાને કનિષ્ઠિકા અંગુલી ઉપર શુભ મુહૂર્તમાં ધારણ કરવાથી આ ધારકોને સર્વત્ર કાર્યસિદ્ધિ મળે છે. બુધના જાપ પણ કરાવવા જરૂરી હોય છે. મૂળ અંક 5ના ધારકોની ઉપાસના દેવી એ લક્ષ્મી છે. ઘરમાં લક્ષ્મીજીની મૂર્તિ રાખવાથી, લક્ષ્મીજીની સુંદર છબી રાખવાથી એમની કાર્યસિદ્ધિ થતી જોવાય છે. લક્ષ્મીજીના ધ્યાન મંત્રથી 108 વાર માળા કરવાથી અથવા એમનો સ્તોત્ર કરી અને પૂજા અર્ચના કરી અને પાઠ કરવાથી એમના મનોરથની સિદ્ધિ થાય છે. આવા ધારકો ઉદાસીન વાતાવરણનો ત્યાગ કરે છે. આનંદી વિનોદ અને વાતાવરણમાં વિહાર કરે છે. પ્રભાતના સુંદર સ્વાસ્થ્યપ્રદ સમયમાં નિયમિત ચાલવાનું રાખે તો તેમના તન અને મનનું સ્વાસ્થ્ય સચવાય છે. મૂળ અંક 5ના ધારકો પૂર્ણિમાએ ઉપવાસ કરી ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા કરી સત્યનારાયણની કથાનો પાઠ કરે તો તેમનો સારો લાભ મેળવે છે. રવિવારે મીઠાનો ત્યાગ કરે, સૂર્યનારાયણને અર્ઘ્ય આપી તેમની પૂજા કરે તો તેમને ઉત્તમ લાભ થાય છે. મૂળ અંક 5ના ધારકોને આ જ અંકના ધારકો મિત્ર તરીકે સારું સુખ તેમને આપે છે. આવા મિત્રો, ભાગીદારો, સ્વજનોથી તેમને સફળતા મળશે. તેમના જીવનસાથી પણ આ અંકના પસંદ કરવામાં આવે તો ભાગ્યની વૃદ્ધિ કરનારા નીવડે છે. મૂળ અંક 5ના ધારકો મિત્રો તરફથી અપાર સ્નેહ તથા સુખ પામે છે તથા કોઈ દિવસ એકલતા અનુભવતા નથી. આવા ધારકો પ્રવાસ પ્રિય હોય છે. સુખ, સંપત્તિ તથા સમૃદ્ધિ પણ પામતા હોય છે તથા આ અંકના ધારકો ઉત્તમ નિર્ણય લેનારા અને કાર્ય પૂરું કરનારા તરીકે પણ પ્રશંસા પામે છે. સમાજના દરેક સ્તરના લોકો સાથે ભળી જાય છે તથા સર્વત્ર સન્માન પામે છે. તે ઉદાર હૃદયના હોય છે તથા અમર્યાદિત ખર્ચ કરનારા છતાં સુનિયોજન હોવાથી આર્થિક કઠિનતા ભોગવતા નથી. મૂળ અંક 5ના ધારકોની સફળતાનું મુખ્ય કારણ તેમના નવા વિચારોને આવકારવાની રીતમાં રહેલું છે. નૂતન કલ્પના, કાર્યો કે રીતિનો તેમનો અભિગમ તેમને સફળતા અપાવે છે. તેમની સફળતાની ચાવી તેમના અવિરત પરિશ્રમમાં રહેલી છે. સફળતાને પોતાના પ્રયાસોથી તેઓ સબળ બનાવે છે. નિષ્ફળતાને સતત પ્રયત્નથી નિર્બળ બનાવી તેના પર વિજય મેળવી પરિશ્રમનો અનન્ય આનંદ ભોગવે છે. વેપાર વાણિજ્યમાં પણ તેઓ એકધારી સફળતા મેળવે છે. તેમના જીવનમાં અણધારી અર્થપ્રાપ્તિનો પણ યોગ રહેલો છે. તે પ્રારંભમાં શ્રદ્ધા રાખે છે છતાં પુરુષાર્થમાં વિચલિત થતા નથી. આથી જીવનમાં તે મહત્ત્વના ઉચ્ચ પદે પહોંચી શકે છે. તેમના મિલનસાર સ્વભાવથી સહૃદયી મિત્રો, સમભાવી સહયોગીઓ તથા અહોભાવ વ્યક્ત કરતા પ્રશંસકો પણ મળે છે. મૂળ અંક 5ના ધારકો 23મા વર્ષથી કારકિર્દીની શરૂઆત કરે છે. 34મા વર્ષે તેમનું સંપૂર્ણ ભાગ્યોદય થાય છે તથા મધ્યવય સુધીમાં તો સારી એવી સમૃદ્ધિ પ્રાપ્ત કરી તે આરામથી જીવન પસાર કરતા હોય છે. તેમનું શરીર સુદૃઢ હોય છે એટલે વૃદ્ધાવસ્થામાં પણ ઉંમરની અસર એમને જણાતી નથી. તેનું સ્વાસ્થ્ય સારું, ઘણું સારું રહે છે. છેલ્લે સુધી એ શરીરથી સારા રહે છે. આવા ધારકો મિત્રો તથા પ્રસિદ્ધ પુરુષો સાથે એમના સંબંધ સતત સાચવી રાખે એ જરૂરી છે. વિવિધ શાસ્ત્રોનું તેમનું અધ્યયન, તેમનો વિચાર, વૈભવ, તર્કબદ્ધ વાણી પ્રવાહ અન્યને લઘુતા ન અર્પે તે માટે તેમને સતત સાવધાન રહેવું જરૂરી છે. તેની વિચારધારણામાં વિપક્ષે ઘણીવાર ક્રોધ જન્માવે છે. તેણે આવી વખતે કોઈને અન્યાય ન થાય તે માટે પણ સાવધાન રહેવું જરૂરી છે. અત્યંત આત્મશ્રદ્ધાથી પોતાનો અભિપ્રાય પણ સાચો તથા સર્વોપરી એ માનવું પણ યોગ્ય નથી. મૂળ અંકના 5ના ધારકો જીવનના 5, 14, 32, 41, 50, 59, 68, 77 અને 86 ઉત્તમ વર્ષો એમના છે. એમાં તેમને શુભ લાભ થશે તથા ઉન્નતિના પ્રસંગો બનશે. એ જ વર્ષમાં એમની અનન્ય ભક્તિથી એમની કાર્યની પ્રગતિ થશે. એમના જીવનમાં 1, 10, 19, 28, 37, 46, 55, 64, 73, 82 અને 91 વર્ષ પણ સામાન્ય રીતે એમના કાર્યને અનુકૂળ રહેશે. તો આ હતું મૂળ અંક 5નું ફળકથન.